चिन्तय मानस चिन्तय ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्रीनीलकण्ठाय सहजानन्द स्वामिने नमो बोलिए श्री स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी जय। बधाई भक्तों ने भाव थी जय स्वामीनारायण जोश थी जय स्वामीनारायण। भगवान हरिकृष्ण महाराज ना चरणों में कोटि वंदन। लक्ष्मी नारायण देव ब्रह्मांडाधीश्वरना चरणों में कोटि वंदन। श्री नरनारायण देवना चरणों में कोटि वंदन। गुणगाल मंदिरना कोठारी स्वामी आनंद स्वरूप स्वामी ने चरणों में पण वंदन। माने विपिन भाई संगीत कलाकार અને આપ બધા જ વહાલા નૈરોબીવાસી વડતાલ ધામમાં દિવ્ય સત્સંગી જીવનના નીલકંઠ ચરિત્રને વન વિચરણ પ્રસંગને શ્રવણ કરવા માટે એકત્રિત થયેલા બધા ભાવિક ભક્તજનો અમારે વડીલ श्री सुरेश भाई, प्रीतेश भाई, जिग्नेश भाई, हरिवर्धन भाई, मंदिरना तमाम ट्रस्टीगण, चंद्रेश भाई बधाने खूब हेतथी जय स्वामीनारायण। 13 દિવસ અહીંથી 5 તારીખે દારેસલામ ગયા, ત્યાં 5 દિવસ રોકાયા। ખૂબ સરસ સત્સંગ થયો અને ત્યાંથી મોમ્બાસા આવ્યા। સ્વામિનારાયણ ટેમ્પલમાં ભુજ મંદિરના એ દિવ્ય મંદિરની અંદર 8 દિવસ રોકાયા। ખૂબ સત્સંગનો આનંદ અને આજે વહેલી સવારે 8 વાગ્યાની મોમ્બાસાથી ટ્રેનની અંદર અહીંયા નૈરોબી વડતાલ ધામમાં આવ્યા। તમારા બધાના શુભ સંકલ્પથી મેં મારો પણ સાથે સંકલ્પ કે આપણે ભગવાનના
ગુણાનુવાદ ગાઈએ. સારંગ વગાડો. ભગવાનના દિવ્ય ચરિત્રો અદ્ભુત છે. એમાં પણ ભગવાન શ્રી હરિના જે વન વિચરણના પ્રસંગો છે તે અદ્ભુત છે. અને શાંતિ પાઠ કહેવામાં આવે છે. શાંતિ પાઠ ક્યાંય શાંતિ મળે નહીં તો ભક્ત ચિંતામણીના આ નીલકંઠ ચરિત્રને આપણે સાંભળીશું, જીવમાં શાંતિ થશે. સ્વરૂપાનંદ સ્વામીને એટલો ભયંકર તાવ આવ્યો, આખું શરીર સળગે. આખું શરીર સળગે. મહારાજ રહેવાતું નથી. મહારાજને ખબર પડી અને આવ્યા, સ્વામી મહારાજ રહેવાતું નથી. મહારાજ કે સ્વામી એક કામ કરો, તમને ટાઢક થશે. આ દાદા ખાચરના નળિયા છે ને એનું ધ્યાન કરો, એનાથી તમારો તાવ એ શમી જશે. અને મહારાજ આવ્યા ને સમર્થ. સ્વરૂપાનંદ સ્વામી કેવા સમર્થ સંત હતા. તાવને શરીરમાંથી બહાર કાઢીને ગોદડીમાં નાખી દીધો. બોલો જિગ્નેશભાઈ, સુરેશભાઈ, ગોદડીમાં નાખી દીધો. અને ગોદડી ઉછાળા મારે, આમ ઠેકડા મારે, ગોદડી ઠેકડા મારે. હવે મહારાજ કે સ્વામી આ હું આ બધું છે, આ કા ગોદડી ઊંચા નીચી થાય? મહારાજ રહેવાતું નહોતું ને એટલે આ તાવને આમાં મૂકી દીધો. આવા સમર્થ સદગુરુ સ્વરૂપાનંદ સ્વામી જોવો તો ખરા ભક્તો. મહારાજ કે સાધુરામ ચા નામના તાવ પાછો લઈ લ્યો, નહીતર આ તમારી કસર ટાળવા માટે આ તમને તાવ આવ્યો છે. અને તાવ જો ગોદડીમાં રાખશો તો ફરીને જન્મ લઈને પણ પાછો તમારે આ વેદના ભોગવવા આવવું પડશે. બોલો હવે તમારે શું મંજૂર છે? એટલે સ્વામી કે મહારાજ પાછો તાવ લઈ લો. લઈ લીધો. એવું બળતરા, કાળી બળતરા થાય, કાળી બળતરા. મહારાજ રહેવાતું નથી. મહારાજ કે આ દાદા ખાચરના નળિયાનું ધ્યાન કરો સ્વામી, તમારો તાવ શમી જશે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રિવિધિ તાપને શમાવનાર આ મહારાજના દિવ્ય વન વિચરણના પ્રસંગો છે ભક્તો. તાપત્રય વિનાશાય, આખું વિશ્વ ત્રિવિધિ તાપથી સળગે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પંક્તિ લખી છે કે દાવાનળ લાગ્યો રે ડુંગરિયા ઢોલિયા રે,
લાગ્યો રે એ ડુંગરિયા ઢોલિયા રે એને કોગળીએ કેમ ઓલવાય રે. મોટા વિશ્વ જંગલમાં, તમારું આફ્રિકાનું કેવું મોટું જંગલ, આ કેલિફોર્નિયાના જંગલ જો તમે, અમેરિકાના કેવડા મોટા, એક તણખો લાગી જાય એટલે આખું કેલિફોર્નિયાનું જંગલ સળગી જાય, એમાં હજારો ઘર પણ બળીને ખાક થઈ જાય. સૂકું જ બધું, ત્યાં સૂકું છે બધું. આ ન્યૂજર્સી બાજુ, શિકાગો બાજુ બધું એ બધું લીલું હરિયાળું છે. ત્યાં તો સૂકા પહાડો, રેતીના પહાડો છે. વ્હાઈટ થોડી રેતીઓ, રીતેશભાઈ, અમેરિકામાં કેલિફોર્નિયા બાજુ વ્હાઈટ રેતીના ઢગલાના, આમ આપણે જાણે કે કોઈ ડમફરિયા નાખીને ઠલવી હોય ને એવું લાગે. બોલો, એટલા હજારો ઢગલાઓ અને એવી ઝીણી વ્હાઈટ રેતી, અને વ્હાઈટ પોઈન્ટ કીએ ત્યાં હજારો લોકો એને જોવા પણ જાય. હું પણ ગયો તો. ડેમિંગ છે ટાઉનનું નામ ડેમિંગ, ત્યાં આપણે હરિભગતની હોટલ, ત્યાં 2-5 દી રોકાયો. વ્હાઈટ રેતીના ત્યાં કઈ, અને ઘાસ બધું સૂકું બધું સળગે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવો ડુંગરે દાવાનળ લાગ્યો અને મોઢાનો એક પાણીનો કોગળો નાખો તો હલવાઈ. સુરેશભાઈ, એને તો આ તમારો આ ફાયર બ્રિગેડ નું કામ નો આવે હો. અહીંયા તો ઉપરથી ભગવાન વરસાદ કરે ને તો વૃષ્ટિ થાય. ધાવાનળ લાગ્યો રે ડુંગરિયા ઢોલિયા એને કોગળીએ કેમ ઓલવાય જો. ભગવાનની અમી વૃષ્ટિ વરસે તો જ અંતરનો ભીતરનો દાવાનળ શાંત થાય છે. એ ભીતરના દાવાનળને શાંત કરવા માટેનું કોઈ જો વૃષ્ટિ હોય તો આ નીલકંઠ વર્ણિના દિવ્ય ચરિત્રો છે. ત્રિવિધિ તાપ વિનાશાય અધ્યાત્મ આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રિવિધિ તાપથી આખું વિશ્વ સળગે છે. આખું વિશ્વ સળગે છે. આદિ ભૌતિક એટલે શરીરનો તાપ, શરીરના દુઃખ બધા. આદિ ભૌતિક શરીરના દુઃખ, અનેક પ્રકારના રોગ આવે એ આદિ ભૌતિક પીડા છે. શરીરમાં કેટલા રોગ, કેન્સર થી માંડી હજારો જાતના કેવા રોગ છે. આખું શરીર 333 કરોડ રૂવાળા શરીરમાં એક રૂવાળે 2 રોગ છે, એમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે. 3.5 કરોડ રૂવાળા આ શરીરની અંદર છે, એમાં એક રૂવાળે 2 રોગ છે. એ બધાય પ્રત્યે તો શું દશા થાય. એક સ્વરૂપાનંદ સ્વામીને આવો ભયંકર એક તાવ આવ્યો તો એક તાવની પીડા સહન ન થઈ તો આપણને આટલા બધા રોગ જ્યારે શરીરમાં એક સાથે આવે. અને રોમ કોટી વિચિતણી થાય વેદના, રોમ કોટી વિચિતણી જ્યારે થાય વેદના. બ્રહ્માનંદ સ્વામી કહે છે શરીરમાં કોટી કોટી રોમની વેદનાઓ જ્યારે થાય ત્યારે એ આદિ ભૌતિક તાપ કોઈમાં દવા લાગુ નહીં પડે, ડોક્ટર નહીં પછી. કારણ
બાદશાહ સિકંદર જેવાને પણ એ અંત સમયે જ્યારે એને શરીરમાં રોગ થયો અને એ રોગ એવો થયો, નાવાનું બંધ થાય ને હજારો એના વૈદ્યોએ ઔષધિઓ પાય છતાંય એને બંધ થયું નહીં, નાવાનું બંધ થયું નહીં. જો એક સૂક્ષ્મ પરમાણુ જેવી ઔષધિનો ટુકડો પાણીમાં નાખ્યો તો એ જ ક્ષણે પાણી બરફ થઈ ગયું. આવા વૈદ્યોએ ઉપચાર કર્યા અને ત્યારે સિકંદરને કીધું છે કે હવે તમારે જવાનો વારો આવ્યો છે, રોગ શમશે નહીં. અને જે બામણથી મેળવું તે ભોગવી પણ ના શકો. અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચો. અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચો. આ આદિ ભૌતિક રોગ છે શરીરના, આદિ દૈવિક. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેવી થાય જો, આ સુનામી આવે, ખેદાન મેદાન કરી નાખે બધું. વાવાઝોડા કેવા આવે છે, અહીં આફ્રિકામાં આવે વાવાઝોડું, નો આવે તો સારું કહેવાય. આફ્રિકામાં ન આવે, અમેરિકામાં વાવાઝોડા બહુ આવે. એવા હરિકેન આપણે ઇન્ડિયામાં તાવતે આવ્યું તો ખબર છે ને, 1.5 વર્ષ પહેલા. એ તાવતે આવ્યો, મારો કેટલો 50 બાય 25 નો આમ લાંબો હોલ અને માથે પતરા નાખેલા અને એક સાથે જય સ્વામિનારાયણ હળવેક થી ભૂઈ ગયા હેઠા. આખો શેડ હેઠો નાખી દીધો. એ તાવતે કેવા લોખંડના થાંભલાઓ વાળી નાખાતા હોય. પવનનો વેગ તો પાણીને પવનને કોઈ પહોંચે નહીં, વિશ્વ પહોંચે નહીં. સુનામી, પાણી, પવન, આ બધા આદિ દૈવિક કોપ છે, દુઃખ છે બધા. માંડ માંડ ખેતીમાં વાવ્યું હોય અને મગફળી ઉપાડી લીધી હોય અને પછી પાથરા પડ્યા હોય ત્યાં ઉપરથી જય સ્વામિનારાયણ ખાબકે બધું ફલાડી દે. એવું સરસ મજાનું જીરું પાક્યું હોય અને હિમ વરસે, આ નૈરોબી જેવી ઠંડી, ત્યાં તો જીરું બધું બળીને ખાક થઈ જાય. આદિ દૈવિક કોપ છે આ બધા. ભગવાનને પ્રાર્થના કરીએ હો ભક્તો કે આવા કોપ થી રક્ષા કરે મહારાજ. હે કૃષ્ણ મહારાજ આપણી બધાની. આધ્યાત્મિક દુઃખ, એક આદિ ભૌતિક શરીરનું દુઃખ. કેટલા પ્રકારના રોગ થાય, તાવ, કેન્સર, ડાયાબિટીસ. કેટલાકને ડાયાબિટીસ થાય ને કેટલાકને ગાંડીબિટીસ થાય. ગાંડીબિટીસમાં સમજો, ભક્તિ નો કરે ભજન નો કરે એને ગાંડીબિટીસ કહેવાય. સમજ્યા ભક્તો? ભજન ભક્તિ આજે જો કેટલું, શરૂઆતમાં તો 2-3 જણા દેખાડ, પણ ધીરે ધીરે આજે હરિભક્તો એવા હોવાના ખૂબ આનંદ થયો. આજ પહેલો દિવસ છે આપણી કથાનો. હરિચરિત્રો ભગવાનના દિવ્ય નીલકંઠ હરિના કેવા દિવ્ય ચરિત્રો છે. ત્રિવિધિ તાપનું શમન કરનારા છે આ ચરિત્રો. તાપત્રય વિનાશાય, 3 તાપને શમાવનારા ભગવાનના દિવ્ય ચરિત્રો છે. એક વસ્તુ તમે ભક્તો ગાંઠ વાળીને બાંધી લેજો તમે હો હૃદયમાં. તમને, માણસને, જીવને સંપત્તિ ક્યારેય શાંતિ આપતી નથી.
સિલિંગ, ડોલર, પાઉન્ડ, યુરો, જે કંઈ સંપત્તિ, સોનું, ચાંદી, ધાતુ, પદાર્થો એ શાંતિ આપનાર છે જ નહીં. તો પૈસાનું આનું મિનિંગ શું? શાંતિ નો આપે તો શાંતિ નહીં. રૂપિયા તમને સગવડતા આપે છે, શાંતિ આપતું નથી. યાદ રાખજો આ સૂત્રને. હો, પૈસા તમને શું આપે છે? સગવડતા આપે છે. આપણે ભાડે મકાનમાં રહેતા હોય, તમે અહીંયા જોબ કરી કે ધંધા બિઝનેસ કરી, ધીરે ધીરે સંપત્તિ, પૈસા, સિલિંગ ભેગા કરો અને ધીમે ધીમે તમને એમ થાય હાલો હવે ભગવાને આપણને આપ્યું છે તો ભાડે રહીએ છીએ તો નાનો ફ્લેટ ખરીદી લઈએ. પૈસાથી ફ્લેટ ખરીદી શકાય છે. નાનો ફ્લેટ હોય પછી એમ થાય કુટુંબ પરિવારમાં આપણે હવે બધા જાજા છીએ, દીકરા દીકરીઓ બધા હવે મોટા થયા છે એટલે વરાવા પરણાવવાનો સમય આવ્યો છે તો હવે મોટો બંગલો લઈએ, સારા એરિયામાં. ઘરમાં નાનું ફ્રીજ છે તો ડબલ ડોરનું ફ્રીજ લઈએ. સરસ નાનો એવો હિંડોળો છે તો ઇન્ડિયાથી ઓલો કલાકૃતિ વાળો શાકનો સવનનો હિંડોળો મગાવીએ. નો હોય તો મગાવી લેજો, મને કહીજો, મોકલીશ ત્યાંથી. હો, હિંડોળો મગાવે સરસ 5-5 લાખના હિંડોળા આવે. જો એ અમેરિકા વાળા મગાવતા હોય, અહીં મગાવતા હશો તમે બધા નાયરોબી વાળા. તો રૂપિયા તમને સગવડતા આપે છે. ગરમી થાય છે તો એસી નાખી દઈએ. જો કઈ નાયરોબીમાં તો જરૂર જ નથી, ભગવાનની દયા છે, કોઈ દી પંખા ન હોય, એસી પણ ન હોય. મોમ્બાસા બાજુ જરૂર પડે, દાર es salaam ત્યાં તો ગરમી. નાયરોબી તો બહુ સરસ, કેવું ઠંડુ વાતાવરણ. એમ થાય કે અહીંયા કાયમ અહીંયા રહી જાય. હો સુરેશભાઈ, આવું સરસ વાતાવરણ છે. તમે ભાગ્યશાળી છો ભક્તો, ગુજરાતના ભક્તો, કચ્છના હરિભક્તો. આવું સરસ મજાનું તમને હરિકૃષ્ણ મહારાજ ને લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવનું આવું દિવ્ય આ વડતાલ ધામ, ત્યાં બેસીને તમને સત્સંગ કરવાનું સૌભાગ્ય મળ્યું છે એટલે તમે બધા ભાગ્યશાળી છો. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, નંદ ગોપ પ્રજોકશામ. ભાગ્યવાનને આ મંદિરમાં બેસવાનું સૌભાગ્ય મળે છે. બહુ પુણ્ય જેને કર્યા હોય ને એને જ આ ભગવાનના સાનિધ્યમાં બેસી કથા શ્રવણનું સૌભાગ્ય મળે છે. હરિના ચરિત્રો ગાવા અને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવદહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાય પર હોઈ, પાવદહી मार्ग सोई. वो स्वामी महाराज कहते हैं જેના ઉપર અતિશય ભગવાનની કૃપા ઉતરે એને આ કથા શ્રવણ ભગવાનનો માર્ગ હાથમાં આવે છે. બાકી તો ઘણા રસ્તાઓ છે હો, અધર્મના, અનીતિના, કેટલા જીવને એમાં જ મજા આવે છે. એટલે મેં એક ભાઈને પૂછ્યું, કીધું ભગવાને જીવન શા માટે આપ્યું? તો મને કે જલસા કરવા આપ્યું. લે જલસા કરવા આપ્યું? કે નહીં, જલસા કરવા નહીં, ભગવાનનો આનંદ લૂંટવા માટે આપ્યું છે. તો ત્રિવિધિ તાપ એને શમાવનારી આ દિવ્ય ભગવાનના ચરિત્રોની કથા છે. ભગવાન
શ્રી હરિ છપૈયામાં પ્રગટ થયા, ધર્મદેવ ને ભક્તિ માતાને ત્યાં સર્વત્ર આનંદ 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 છવાયો છે. ભગવાનના પ્રાગટ્યથી કોને આનંદ ન થાય? જેમ છપૈયામાં પ્રભુ પ્રગટા, એમ આપણા હૃદયમાં પણ ભગવાનનું પ્રાગટ્ય થવું જોઈએ. હૃદયમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું, નર નારાયણ દેવનું કે લક્ષ્મી નારાયણ દેવનું પ્રાગટ્ય અંતરમાં પણ થવું જોઈએ. ભગવાન શ્રી હરિ ધીરે ધીરે મોટા થયા. અનેક દિવ્ય ચરિત્રો છપૈયામાં કર્યા. અયોધ્યા આવ્યા, ત્યાં પણ અનેક પ્રકારના દિવ્ય ચરિત્રો ભગવાન કરે છે. અયોધ્યાની અંદર આ એવી અયોધ્યા છે, અયોધ્યા જ્યાં કોઈ પ્રકારનું યુદ્ધ નથી. અયોધ્યા જ્યાં કોઈ યુદ્ધ નથી, એને શું કહેવાય? અયોધ્યા કહેવાય. જ્યાં યુદ્ધ નો એનો અર્થ શું? જ્યાં સંપ અને સ્નેહ છે, જ્યાં રામ રાજ્ય છે, એ અયોધ્યા છે. આપણું હૃદય પણ આવી અયોધ્યા બનવું જોઈએ. આવી અયોધ્યા હો, જ્યાં કોઈ પ્રકારનું યુદ્ધ નથી, એવી જે અયોધ્યા બને તો એને સાચો યુવાન કહેવાય. એને સાચો ભક્તિમાન પુરુષ કહેવાય. પહાડો સે टकराए उसे तूफान कहते हैं. पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. अने तूफानों से टकराए उसे युवान कहते हैं. નીલકંઠ સાચા યુવાન બન્યા છે. અયોધ્યામાં ધીરે ધીરે યુવાની ખીલી છે મહારાજની. અને કેવા યુવાન છે! પહાડોની સાથે ટકરાય એને તોફાન કહેવાય, અને તોફાનોની સાથે ટકરાય એને સાચો યુવાન કહેવાય. ભક્તો, એ કયું તોફાન? તો કે ભીતરનું તોફાન. ભીતરનું તોફાન, અંદરનું જે તોફાન છે, કામનું, ક્રોધનું, લોભનું, મોહનું, મદનું, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, છળ, કપટ, દંભ, આ બધું જ એ અંદરનું તોફાન છે. અંદરનું, ભીતરનું તોફાન છે. એની સાથે જે યુદ્ધ કરે એ સાચો યુવાન છે. નીલકંઠ વર્ણીએ પોતાના જીવનની અંદર અયોધ્યામાં રહીને કહેતા, પોતાની હૃદય રૂપી અયોધ્યામાં એવું યુદ્ધ કર્યું છે અંતઃશત્રુઓની સાથે. એટલે જ મહારાજ કહે છે, હું મારા અંતઃકરણને સિંહ જેમ બકરાને પકડે એમ મારા અંતઃકરણને હું પકડી લઉં છું. એટલે મારો કોઈ વદાળ કરશો મારો. पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. तूफानों से टकराए उसे युवान कहते हैं. નીલકંઠ વર્ણી દર્શને જાય રામ મંદિરે, રત્ન સિંહાસને, કનક સિંહાસને, હનુમાનજી મહારાજની હનુમાન ગઢીએ નીલકંઠ દર્શન કરવા જાય છે. ઘનશ્યામ મોડે સુધી દર્શન કરે, બેસે, પાઠ કરે, રામ કથા શ્રવણ કરે, હનુમાનજીના ચરિત્રોની કથા શ્રવણ કરે, હનુમાનજીની સ્તુતિ કરે. એક પગે ઊભા રહી અને નીલકંઠ હનુમાનજીનું સ્તવન કરે છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેહુ લોક ઉજાગર,
રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સિયા સહિત હૃદય બસૌ સુરભૂ. હનુમાનજી મહારાજનું સ્તવન કરે વર્ણિ. એવો ભક્તિમાન યુવાન છે નીલકંઠ, ભક્તિમાન યુવાન. જે યુવાનમાં ભક્તિ હોય એ જ સાચો યુવાન છે. ભક્તો વેદના તૈત્તરીય ઉપનિષદનો બહુ સુંદર મંત્ર છે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો બલિષ્ઠ દ્રઢિષ્ઠ તસ્યેયં પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. યુવાન કેવો હોય? નીલકંઠ વર્ણિ જેવો. યુવા સ્યાત સાધુ, એનું જીવન સાધુતાથી ભરેલું હોય, સાદગીથી ભરેલું હોય, એના ઉચ્ચ વિચારો હોય, આદર્શ ભરેલા એના વિચારો હોય. એ સાચો ભારત દેશનો નીલકંઠ વર્ણિ જેવો યુવાન છે. નીલકંઠ વર્ણિ કે અમારો મનનો એવો ઈશક કે અમારે જંગલમાં જઈને તપશ્ચર્યા કરી અને હરિની આરાધના કરવી છે. ભગવાન કે મારે આરાધના કરવી છે, આ ભગવાન આપણને શીખવે છે. એને કઈ આરાધના કરવાની જરૂર નથી, આપણા માટે છે આ બધું. કે મારી પાછળ મારા ચરિત્રોને જોઈને હરિભક્તો, મારા અનુયાયી વર્ગ પણ મારી આરાધના કરે. એટલા માટે નીલકંઠ ઘનશ્યામ પોતે આ માનવ ચરિત્ર કરે છે. પ્રભુ માનવ ચરિત્ર કરે છે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. સાધુ સચ્ચરિત્રવાન હોય યુવાન. નીલકંઠના જીવન સત્ચરિત્રથી ભરેલું છે. મહારાજનું જીવન સત્ચરિત્રથી ભરેલું છે. નાનો બાળક હજી જેનો જન્મ થયો હોય અને હજી 1 કલાક પણ ન થયો હોય, એ નવજાત શિશુના બાળકના જેટલા નિર્દોષ નેત્રો હોય, એની આંખમાં વિકારનો જન્મ હોય. જો તો આંખમાં વિકારનો જન્મ હોય. એ બાળકના જેટલા નિર્દોષ નેત્રો, એવા નિર્દોષ નેત્ર શ્રીજી મહારાજ સ્વધામ ગમન કર્યું ત્યાં સુધી મહારાજના એવા નિર્દોષ નેત્રો રહ્યા છે. મહારાજની નીલકંઠના નેત્રોમાં ક્યારે વિકાર પ્રવેશ કર્યો નથી. જગતના સૌંદર્યને નિહાળીને પણ કે મહારાજના નેત્રો ખેંચાયા નથી. એક જોબન પગી જેવાના જો નેત્રો ન ખેંચાય, એ નૃત્યાંગનાના નૃત્યમાં વડોદરા ગાયકવાડ સરકારના રાજ્યમાં જોબન પગી ભક્ત થયા. અને પછી ગાયકવાડ સરકારે જોબન પગીને કીધું, જોબન અમારા રાજ્યમાં આવો અને તમારું અમે સ્વાગત સન્માન કરીએ. તમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થયા છો ને. વાલીઓ વાલ્મીકી બની જાય સંતોના યોગમાં. વાલીઓ વાલ્મીકી બની જાય સંતોના યોગમાં. વાલીઓ વાલ્મીકી થઈ જાય. જોબન વડતાલો પણ જોબન પગી ભક્ત થઈ ગયો મહારાજ. 3 દિવસના ભૂખ્યા તરસા નેણે નિદ્રા નવ કરી. આવી જુએ અશ્વને તો ઘોડે
માણકી ચોરવા માટે આવ્યા ત્યાં તો મહારાજ માણકીને પંપાળતા હોય. એક એક કાઠી દરબારોના ઘોડા પાસે આમ જોબન પગી રાહ જોવે કે હમણાં આ સ્વામિનારાયણ અહીંયા ક્યાંથી આવી ગયા. એ માણકી પાસે અરે આ બીજા ઘોડા પાસે પાછા ઊભા છે. 3 દિવસના ભૂખ્યા તરીસ 3 દી થયા હો, 3 રાત. એણે નિદ્રા નવ કરી આવી જોએ ત્યાં અશ્વને તો ઘોડે ઘોડે દીઠા હરી. આવું દિવ્ય દર્શન લીધું ને પછી તો હૃદય પરિવર્તન થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન તો ખુદ ભગવાન છે. એવો જોબન વડતાલો એ રાજસભામાં બેહે અને નૃત્યાંગના ગાયકવાડ સરકારની નૃત્યાંગના નૃત્ય કરે. જોબન ભગીએ પોતાના મેણોને નીચા ઠાવી દીધા. દ્રષ્ટિ નો કરી એના નૃત્યાંગનાના નૃત્ય ઉપર. આવી જો એક એના ભક્તના નેત્રોમાં નિર્દોષતા હોય તો મારા નીલકંઠના નેત્રોમાં કેવી અદ્ભુત નિર્દોષતા, દિવ્ય નિર્દોષતા. શ્રીજી મહારાજ 49 વર્ષ રહ્યા છતાં એ મહારાજના એ નવજાત શિશુ એને જન્મ હોય અને પહેલી વેલી એને હજી જગત પણ જોયું નથી, આ દુનિયાના રંગ બેરંગ પણ જોયા નથી. અને પહેલી આંખો ખોલે અને જે નિર્દોષતા એમાં એના નેણોમાં, એવી નિર્દોષતા આ નીલકંઠના નેત્રોમાં ભરી છે. અને એટલે તો જ્યારે રોજ આવ્યા ત્યારે નારી નગરની આવી જલ ભરવા, તેને દીઠા ત્યાં નવલ વિહારી લોજ નિવારી. મહારાજે સામું જોયું, દ્રષ્ટિ કરીને જો એટલી નિર્દોષતા મહારાજના નેત્રોની. ભગવાન અયોધ્યામાં જ્યાં યુદ્ધ નથી કેતા હૃદયમાં ભક્તિનું ઝરણું વહે છે અને જેના હૃદયમાં પ્રેમનું કરુણાનું ઝરણું વહે ને ભક્તો, એના હૃદયમાં ક્યારેય ક્રોધ જન્મે નહીં. અને ક્રોધ જન્મે નહીં એટલે સ્નેહ અને સંપથી એકબીજાની સાથે સ્નેહ અને સંપથી જીવન વ્યતીત કરે, ભાઈચારાથી જીવન જીવે, હળી મળીને જીવન જીવે. કોઈના પ્રત્યે પણ ક્યારેય એને દ્વેષ ભાવનું અંકુર પણ ક્યારેય જન્મે નહીં. આવી નિર્દોષતા જે યુદ્ધ નથી હો. બાકી તો સુરેશભાઈ તમારા નામેથી મુંબઈના સુરેશ દલાલ કવિ થઈ ગયા. નામ સાંભળ્યું ને? મુંબઈના બહુ સારા કવિ થયા. એનું નામ પણ સુરેશભાઈ, સુરેશ દલાલ. એને બહુ સરસ એક વાત લખી કે અમારા ગૃહસ્થોનું જીવન કેવું, તો કે અમે બેડરૂમમાં, અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. સમજાય છે ને વાત કે નહીં? ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. ઝઘડા કરીએ અમે, બહાર લોકોને સારું દેખાડવા સારું આમ મોટું લાલ રાખીએ. એટલે જ કવિ કાગ, આપણા કવિ કાગ થઈ ગયા સૌરાષ્ટ્રના કવિ કાગ. અને બહુ સુંદર આલિશાન મુંબઈના બંગલાઓ, ઊંચી માળની ઇમારતોને, 60 માળની ઇમારતોને નિહાળી. મુંબઈમાં એવડી મોટી ઇમારતો થઈ ગઈ. આપણે અહીં નૈરોબીમાં જો મોટી ઇમારતો, અમેરિકામાં તો 150, 200, 150 માળની ઓલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર કેવડી હતી, ને પાછું નવું એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બાંધ્યું. જે હું 2 વર્ષ પહેલા ત્યાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં, નવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઊંચા ઇમારતો બાંધેલા બંગલાને જોઈને ઊંચું આમ નજર કરી કવિ કાગ કહે છે કે જો આમાં બેઠેલા, તમારામાં બેઠેલાના જરાક અમને જીવન તો જણાવો કે એના જીવન કેવા છે, સંઘર્ષ ભરેલા છે કે સ્નેહથી ભરેલા છે, સંપત્તિ રહે છે કે ગૃહસ્થો
એ એકબીજા ઝઘડાઓ કરી, બાપ દીકરા સાથે ઝઘડે, દીકરો બાપ સાથે ઝઘડે, પતિ પત્ની સાથે ઝઘડે, પત્ની પતિ સાથે ઝઘડે. આવું હાલતું હોય ગ્રહસ્થોમાં. કેમ લાગે છે કે હું ખોટું કહું છું? હાલતું હોય ક્યાંક થોડું તો હાલતું જ હોય ને ભગત. કેમ લાગે? થોડું જરાય નહીં. વાહ, બહુ સરસ. તમારી જેવા આવા પ્રેમ સ્નેહ હોય યા તો ન હોય, પણ ક્યાંક તો હોય ને વાલા, ક્યાંક તો બહુ હાલતું જ હોય. આ સંસાર રૂપ જ છે. રજોગુણ તમોગુણ વર્તતા હોય ત્યારે બધું ઝઘડો થઈ જાય. આ સંસાર છે. પણ રામ રાજ્ય જ્યાં હોય, જ્યાં અયોધ્યા હોય, જ્યાં રામ હોય ત્યાં મર્યાદા હોય. ભગવાન કૃષ્ણ હોય ત્યાં પ્રેમ હોય. ભગવાન સ્વામિનારાયણ જેની અયોધ્યા રૂપી હૃદયમાં બેઠા હોય ત્યાં પ્રેમ અને કર્મ હોય. આ બેયનું મિલન એટલે સ્વામિનારાયણ ભગવાન. મર્યાદાનું મિલન એટલે રામ ભગવાન. પ્રેમનું મિલન એટલે કૃષ્ણ ભગવાન. તો સ્વામિનારાયણ ભગવાન નીલકંઠનું આવું જે યુદ્ધ નથી. કવિ કહે છે, બોલો તમે બાંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. બોલો તમે બાંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. એ ઊંચી ઇમારતો, તમારામાં બેઠેલાના જીવન તો અમને જણાવો કે આ ઊંચા માળમાં કરોડોના બંગલામાં રહે છે. એ બંગલાઓમાં એમાં એ સુખ અને શાંતિ ભરેલું જીવન છે કે પછી એનું સંઘર્ષ ભરેલું, યુદ્ધ ભરેલું જીવન છે? અરે મોટા મઠને નિહાળીને કવિએ કીધું કે મોટા મંદિરોને નિહાળીને કીધું કે આમાં બેઠેલા ધર્મના ધુરંધર સાધુ સંતો સન્યાસીઓ આજે બધાય છે ઈ ભગવાનની ભક્તિ જ કરે છે કે પછી રાગ દ્વેષ અને ઈર્ષાથી એકબીજાનું ખંડન મંડન કરે છે કે પછી એકબીજાને જેને કહીને આ જીહવાના શબ્દોના બાણ મારી અને દાવાનળ સળગાવે છે. ધર્મની અંદર પણ દાવાનળ સળગાવે છે કે પછી સુખ અને શાંતિથી હરિભક્તોને હરિભક્તિનો ઉપદેશ આપે છે કે પછી એના પણ સત્તા અને સંપત્તિના મોહને મદમાં મદાંધ બની અને હરિભક્તોને પણ દૂર માર્ગે દોરી જાય છે કે પછી સારો બોધ આપે છે કે ભક્તિનો ઉદ્બોધ કરે છે. એકલા તમને બંગલો નથી પૂછતો હરિવર્ધનભાઈ, એકલા તમને નથી આ કવિ કાગ બંગલાને પૂછતા, અમારા મઠાધિપતિઓને પણ પૂછે છે, એમને સંતોને પૂછે છે કે તમે સંપીને સ્નેહથી બધા સાધુ સંતો રહ્યો છો કે પછી તમે ધોબી થાવ છો, ધર્મમાં ઝઘડા કરાવો છો? આવા તો નથી ને. અમને પૂછે હો કવિ, બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. કોણ સર્જો ને કોણ સરાણું ને કોણ દોરી ખેંચનાર, જીવતા રાખીને જીવ લેતી એ તો કેવી હશે તલવાર, રુદા કેરા મ્યાન મારેતી, ક્યારેક બહાર નીકળતી. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. આવું જીવન છે કે કેવું છે? એની તલવાર જ્યારે બહાર નીકળે ગ્રસ્તાશ્રમમાં કે અમારા પરિવારમાં પણ એકબીજાની જીભની તલવાર એવી ધારદાર છે, જેને લાગે એના હૃદયને વીંધી નાખે, કાપી ટુકડા કરી નાખ્યો. જેમ દ્રૌપદીએ અંધના તો અંધ જ હોય આટલા શબ્દોની તલવાર મારી અને દુર્યોધનના હૃદયને ચીરી નાખ્યું હતું ને, એમ આ બંગલામાં રહેનારા એકબીજા સાસુ વહુ એકબીજાને આવા મર્મના શબ્દો આકરા વેણો મારી હૃદયને તો એ તલવાર વીંધતી તો નથી ને.
કાપી તો નથી નાખતી ને હૃદયને. કોણ સર્જો ને કોણ સરાણું ને કોણ દોરી ખેંચનાર, જીવતા રાખીને જીવ લેતી તો કેવી હશે તલવાર, રુદા ખેરમ્યાન મારેતી, ક્યારેક ક્યારેક બહાર નીકળતી. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. ઈશ્વર તું કોઈને, બંગલાઓ જવાબ આપે છે કવિ કાગને. હો હે કવિરાજ, અમારામાં બેઠેલાના એના કર્મોને તું સાંભળીશ ને તારી કવિતા બંધ થઈ જાય. માટે કહું છું, બંગલાઓ કે છે ઈશ્વર તું કોઈને આપીશ માયાવા બંગલાનો અવતાર. હે માળાને માર્ગે જાઉં, નાનું મારે ઝૂંપડું થાઉં. આ ગુજરાતના માર્ગે જાઉં, વડતાલનું મારે ઝૂંપડું થાઉં. વડતાલમાં એક નાની ઝૂંપડી પણ રહેવા મળી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. કચ્છમાં એકાદું નાના ગામમાં અમને જન્મ મળી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. આવા તમારા જેવા આ નાયરોબીમાં વસતા તમારા જેવા હરિભગતને ઘેરે પણ અમારો જન્મ થઈ જાય તો અમારા જીવન ધન્ય થઈ જાય. હે માળાને માર્ગે જાઉં, નાનું મારે ઝૂંપડું થાઉં. નીલકંઠ વર્ણી આવા યુવાન છે. આવું કે જીવનમાં સંઘર્ષ નથી. એવી સ્નેહની સર્વત્ર સ્નેહની સર્વાણી હૃદયમાંથી વહે છે કરુણામય દૃષ્ટિ પડે જ્યાં નીલકંઠની, ત્યાં એના જેના ઉપર પડે એનું જીવન ધન્ય થઈ જાય. હનુમાન ગઢીએ જાય અને મહારાજ નીલકંઠ જેની સામે જોવે એનું જીવન ધન્ય થઈ જાય. એના પાપ તાપ અને સંતાપ શમી જાય. એવો વિશ્વનો કોઈ મહાઆદર્શ યુવાન એટલે આ નીલકંઠ વર્ણી 11 વર્ષની ઉંમર થઈ છે. નીલકંઠ યુવાનીમાં પ્રવેશ કર્યો છે. નીલકંઠ 11 વર્ષની ઉંમર શરૂ થઈ પ્રભુની. મોડા જમવા આવે, રામ પ્રતાપ સુવાસીની રાહ જોવે. રામ પ્રતાપભાઈને મોકલે કે હજી ઘનશ્યામ આવ્યા નથી તો જાઓ બોલાવી આવો. અને જ્યાં આવે રામ પ્રતાપભાઈ ત્યાં તો કથા વંચાતી હોય, ત્યાં નીલકંઠ ક્યાંક કથા સાંભળતા હોય અને રામ પ્રતાપને કહેશે, મોટા ભાઈ તમે જરા કનક ભવનમાં દર્શન કરતા આવો, હમણાં હું આવું છું. અને જ્યાં રામ પ્રતાપજી કનક ભવન જાય ત્યાં પણ નીલકંઠ હાથમાં માળા લઈ અને શાંત ચિત્તે રામાયણની કથા સાંભળતા હોય. રત્ન સિંહાસને જાઓ ભાઈ, હું હમણાં ઘેરે આવું છું, ત્યાં જાય તો રત્ન સિંહાસને ખુદ ભગવાન નીલકંઠ પોતે ભાગવતની કથા વાંચતા હોય. રામ પ્રતાપને થાય જ્યાં જાઓ ત્યાં ઘનશ્યામ મને દેખાય છે. રામ પ્રતાપને બહુ રૂપે દર્શન મહારાજે આપ્યું છે. આવો ચમત્કાર દેખાયો છે. રામ પ્રતાપને પોતાનું ઐશ્વર્ય જણાવ્યું છે. બહુ પવન. ભગવાન દિવ્ય ચરિત્રો ઘેરે આવે જમવા. ભાઈ સુવાસીની ભાભી રામ પ્રતાપ ઈચ્છારામ, જ્યાં સુધી ઘનશ્યામ જમે નહીં ત્યાં સુધી ઘરનો એક સભ્ય જમે નહીં. બોલો, આટલો પ્રેમ છે ઘનશ્યામ ઉપર, નીલકંઠ ઉપર. ભક્તિ માતા ધર્મ પિતા ઘનશ્યામની પ્રતીક્ષા કરતા હોય. પછી તો ભક્તિ માતા અને ધર્મ પિતાએ શરીરનો ત્યાગ કર્યો છે. ભક્તિ માતાને
તાવ આવ્યો અને તાવમાં શરીર થોડુંક તપી ગયું છે તાવને લીધે, જ્વરથી. ઘનશ્યામનું સ્મરણ કરે છે, ભજન કરે છે મા ભક્તિ. એને ખબર છે આ ઈશ્વર છે, પરમાત્મા મારે ઘેરે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વાર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા. ભક્તિ માતા કહે છે મારા કેટલા જન્મના પુણ્ય ઉદય થયા, જેના દર્શન દુર્લભ દેવને. બ્રહ્માદિ દેવતાઓને જેનું દર્શન ન થાય એ નારાયણ ભગવાન આજ બ્રહ્મ બેટો થઈને મારા અયોધ્યાના આંગણમાં લીલાઓ કરે છે. જેના દર્શન દુર્લભ દેવને રે, શુક નારદ એ નિત્ય ગુણ ગાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. આવા ભગવાન ઘનશ્યામ મારે ત્યાં તું પ્રગટો. માં સુતા છે. ઘનશ્યામ જેવો કોઈ માતૃ ભક્ત નથી અનિલભાઈ, માતૃ ભક્ત. રામ જેવો કોઈ પિતૃ ભક્ત ને આ વિશ્વમાં, ઘનશ્યામ જેવો કોઈ માતૃ ભક્ત નથી. માત પિતાની મહારાજે બહુ સેવા કરી છે. રામ અવતારમાં સેવા થઈ નહોતી શકીને એટલે ઘનશ્યામ કે માત પિતાને દેહ ત્યાગ કરે પછી હું વનમાં ચલું. દેહ ત્યાગ કર્યા પછી, નહીતર મારા માત પિતા મારી વિરહની વેદનામાં દુખી થઈ અયોધ્યામાં કૌશલ્યા અને કઈ સુમિત્રાને મેં બહુ પીડા આપી છે. વનમાં ગયા પછી વિરહની વેદનાઓ આપી છે. હવે મારે મારા માત પિતાને આ જન્મમાં મારે દુખી નથી કરવા. માત પિતાને ધામમાં મોકલ્યા પછી વનમાં સીધાવીશ. આવો મહારાજનો ઊંડો સંકલ્પ છે નીલકંઠ ઘનશ્યામનો. ભક્તિ માતાને તાવ છે, મહારાજ પગચંપી કરે છે અને સમાધિ કરાવે છે માને. ધામના દિવ્ય ધામોના દર્શન કરાવ્યા છે. સ્વર્ગલોકના સમ્રાટ ઇન્દ્રના લોકમાં મહારાજ આગળ ચાલ્યા. ઇન્દ્ર મહારાજે સ્વાગત કર્યું, પોતાના સિંહાસન પર બેસાડ્યા. ઇન્દ્રએ પધારો પધારો પ્રભુ, મારા લોકને પાવન કર્યો. તમે આરતી ઉતારી છે ભગવાન નારાયણની ઇન્દ્રએ. ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ ચાલતા જનલોક, મહરલોક, તપલોક, સત્યલોકમાં બ્રહ્માજીના લોકમાં પધાર્યા છે. ત્યાં તો ચાર વેદ જેના ચારે મુખમાંથી ગવાઈ રહ્યા છે. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રભા સભૂમિગમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંબુધમ. ચાર વેદોના મંત્રો ચારે મુખમાંથી, બ્રહ્માના મુખમાંથી પ્રગટી રહ્યા છે અને ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે, પ્રભુની સ્તવન કરવા લાગ્યા છે. પધારો પ્રભુ પધારો, મારા બ્રહ્માંડને આપે પાવન કર્યું. પોતાના સિંહાસન પર પધરાવી અને બ્રહ્માજીએ પ્રભુની આરતી ઉતારી છે. તમારાથી હું બ્રહ્માંડનું રાજ્ય પામ્યો છું. બ્રહ્માંડનું રાજ્ય તમારાથી મળ્યું છે. અજોધ્યતિષ્ઠત ખલુ પારમેષ્ઠ્યમ. અજોધ્યતિષ્ઠત ખલુ પારમેષ્ઠ્યમ.
પરમેષ્ઠ્યમ. ધ્રુવજીના પ્રસંગમાં સુનીતિ પોતાના દીકરા ધ્રુવજીને આ શ્લોક સંભળાવે છે ને કહે છે, બોધ આપે છે, બેટા તારા પિતાએ તને જંગલમાં જઈ ઈશ્વરની આરાધના કરવાનું કીધું છે, એ પરમ સત્ય કીધું છે તને. ઈશ્વરની આરાધના કરવાથી જ અજોધ્યતિષ્ઠ, અજો અજ એટલે બ્રહ્માજી, અધ્યતિષ્ઠ એટલે પાયમાં છે, અધિષ્ઠાન થયા છે રાજ્ય સિંહાસન ઉપર. ખલુ પારમેષ્ઠ્યમ, પારમેષ્ઠ્યમ એટલે બ્રહ્માજી, પરમાત્માની પદવી, સત્યલોકની પદવી. હે ભગવાન, હે શ્રી હરિ, તમારી આરાધના કરવાથી મને આ સત્યલોકનું રાજ મળ્યું છે મહારાજ. નારાયણની આરાધના કરે એને સત્યલોકનું રાજ મળેલો. ભગવાન નારાયણની આરાધના કરી તો મને સત્યલોકનું રાજ મળ્યું છે. તમારી કૃપાથી હું આ રાજ પામ્યો છું. આગળ ચાલ્યા પ્રકૃતિ પુરુષના લોકમાં, મહાપુરુષને મહામાયાના લોકમાં પધાર્યા છે. ભક્તિ માતાને આશ્ચર્ય થાય, અરે મારો આ ઘનશ્યામ, આ બધાથી મોટો મારો નારાયણ, મારો બ્રહ્મ ભગવાન, આ બધાથી મોટો. બધાને વંદન કરે છે. માયા અને મહાપુરુષ, મહામાયાની સામે ભક્તિ માતાએ જોયું તો મહામાયા અને મહાપુરુષ થોડા શ્યામ અને મહામાયા શરીરે ગોરા રંગના રૂપાળા. માતાને આશ્ચર્ય થયું કે માયા તો કાળી હોય અને આ માયા થોડી, આ પુરુષ કા કાળો? આમ કેમ? ભક્તિ માતાએ સવાલ કર્યો મહામાયાને કે દેવી તમે થોડા અને પુરુષ કાળા, આમ કા? તો કે જો પેલા હું કાળી હતી અને પુરુષ થોડો હતો, મારો સંગ એને કર્યો એટલે મારી કાળાશ આ પુરુષમાં જતી રહે, એટલે હું થોડી થઈ અને પુરુષ કાળા થઈ ગયા. મહાપુરુષ. સમજાણી કથા રીતેશભાઈ? સમજાણું આમાં કઈ? હે અમિતભાઈ સમજાણું? માયાનો યોગ થાય એટલે આપણા ધોળા હોય તો એ કાળા થઈ જાય, પછી આપણો રંગ બદલી જાય, બધું બદલી જાય. એ રૂપિયા, અબજો મિલિયન રૂપિયા મંડે આવવા, આ માયાનો સંપત્તિ રૂપી માયાનો યોગ થાય એટલે આપણો રંગ મળે બદલવા. મંદિરે ભૂલાઈ જાય, ભજન ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. ધન્ય ભાગી તમે છો કે આ વિદેશમાં બેસીને પણ તમે સત્સંગ, કથા, કીર્તન કરો છો. માટે તમારો એક સરખો શુકાનંદ સ્વામી જેવો મહારાજ કે શુકમુનિ જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી એનો ચડતો ને ચડતો રંગ છે. એટલો રંગ પણ એનો ઉતરતો નથી. મહારાજે પ્રમાણપત્ર શુકાનંદ સ્વામીને આપી દીધું. એક સરખો રંગ, ચડતો ને ચડતો રંગ છે. એમ તમારો બધા હરિભક્તો જે અહીંયા વિદેશમાં રહ્યો છો ને ભક્તો, તમારો પણ ચડતો ને ચડતો રંગ. આરતી ચૂકો નહીં, સવારે દર્શન કરવાનું ચૂકો નહીં. સત્સંગ, કથા, વાર્તાના પ્રસંગ હોય તો તમે આવીને બેસીને કથા વાર્તા સાંભળો. આ તમારા જીવનનું જમા પાસું છે. તમને સંપત્તિમાં માયાએ કાળા મોહમાં કાળા કર્યા નથી. તો માયા કાળા કરી મૂકે છે. મહાપુરુષ ને મહામાયાના લોકમાંથી આગળ ગયા. વિરજા નદી આવી છે. અક્ષરધામનો સુંદર કિનારો આવ્યો છે. વિરજા નદીને પાર કરી ત્યાં સામે કાંઠે અક્ષરધામના મુક્તો મહારાજનું સ્વાગત કરવા આવ્યા છે. શતમ માલા હસ્તા શતમ ભૂષા હસ્તા શતમ માલા હસ્તા શતમ ભૂષા હસ્તા
શત અપ્સરશ પ્રતિધાવંતી. ઉપનિષદમાં લખ્યું કે ભગવાન એનું સ્વાગત કરવા માટે મુક્તો અને આ જીવ પણ મુક્ત થઈ મહારાજના ધામમાં જાય ત્યારે આ હજારો મુક્તો વિરજા નદીના સામે કાંઠે મુક્તો એનું સ્વાગત કરવા આવે. હજારો પુષ્પમાળાઓ લાવે, સાચી માળાઓ, સાચા મોતીઓની માળાઓ, ન કરમાય એવા પુષ્પની માળાઓ લઈને આવે, અલંકારના થાળ ભરીને આવે અને મુક્તને વધાવે. કારણ એ મુક્તો એમ કહેશે, ભગત આખા વિશ્વ ઉપર કાળનું ચક્ર ફરે છે, પણ તું કાળના માથા ઉપર પગ દઈ આખા વિશ્વ માયાના મોહમાં મોહિત થયા છે ને કાળા થઈ ગયા છે, રંગ બદલી ગયા છે. તારો રંગ નો બદલો, તારો ઢંગ ના બદલો, માટે તને ધન્ય છે કે તું માયાને જીતીને અહીંયા વિજય કરીને આ ધામમાં આવ્યો. માટે અમે તમારું સ્વાગત કરવા આવ્યા છીએ. જો શતમ માલા હસ્તા શતમ ભૂષા હસ્તા, હજારો આભૂષણો લઈ અને મુક્તને ધારણ કરાવે છે. વિરજામાં સ્નાન કરાવ્યો મહારાજ. પેલા ધામમાં લઈ જાય, પેલા વિરજા નદી આડી આવે. વિરજા રજ એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ માયાના ભાવને પર કરી અને મહારાજ વિરજા, જ્યાંથી વિગત રજસ ભાવ વિરજમ, જ્યાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ભાવ નિવૃત્ત થઈ જાય અને શુદ્ધ નિર્ગુણ ભાવ, બ્રહ્મ ભાવ જ્યાં પ્રગટી જાય, મુક્ત ભાવ જ્યાં પ્રગટી જાય, એને વિરજા નદીમાં સ્નાન કર્યું કહેવાય. આ કથા આધ્યાત્મિક કથા છે, આદિ ભૌતિક પણ હશે. ધામમાં જ્યાં હજારો મુક્તો મહારાજનું સ્વાગત કરવા, માતાને આશ્ચર્ય થયું. ઓહો, પ્રભુના ચરણમાં મુક્તોએ વંદન કર્યા છે. એક પછી એક મુક્તો જુદા જુદા રૂપ ધારણ કરવા લાગ્યા. કોઈ મુક્ત મહારાજના કાનના કુંડળ બન્યા છે, કોઈ મુક્ત ભગવાનના કાનના પુષ્પ તોરા બન્યા છે, કોઈ મુક્ત ભગવાનના કંઠનો હાર બન્યા, કોઈ મુક્ત બાજુબંધ સ્વરૂપે થયા, કોઈ મુક્ત કાંડાના કળશ સ્વરૂપે થયા, કોઈ મુક્ત પાવના નુપુર બનીને મંડ્યા ચણકાર કરવા. અદ્ભુત રૂપ ધારણ કર્યા મુક્તોએ. કોઈ કમોત પ્રભુની છબીને નિહાળે, કોઈ કપાદ્મ સરિખા પગને પખાડે. ચરણ પખાડે, કોઈ એમાંથી સ્નાન કરે, બ્રહ્મોદકથી સ્નાન કરે. ભગવાન શ્રી હરિના આવા દિવ્ય રૂપના કોઈ બ્રહ્મર બની અને ગુંજરાવ કરી અને મહારાજની નીલકંઠની, ઘનશ્યામની, નારાયણની, બ્રહ્મની, પરબ્રહ્મની કીર્તિનું ગાન જાણે કરતા હોય. મુક્તો ભમરાઓ બની ગુંજરાવ કરી અને સંગીતના સુર વેલાવતા હોય. આવો દિવ્ય ભાવ અક્ષરધામમાં પ્રગટ્યો છે. ભક્તિ માતા માં આશ્ચર્ય પાય. ઓહો, આવા મોટા મુક્તો મારા પુત્રને આવા ભાવથી સ્તુતિ પ્રાર્થના કરે છે, અનંત સ્વરૂપે પૂજા કરે છે. મોટો વિશાળ સભાગૃહ છે, એવો ભવ્ય દિવ્ય મહેલ, મહેલમાં એક રત્ન સિંહાસન, અને એ સિંહાસનમાં સિંહના પાયાથી બનાવેલું સિંહના પાયા છે. માથે છત્ર, આડંબરમ છત્ર શોભે છે. છત્રમાંથી પુષ્પની વૃષ્ટિ, ચંદનની વૃષ્ટિ થઈ રહી છે. મુક્તો પ્રભુને ચંદનની વૃષ્ટિ કરી ભગવાનને વધાવે છે. દિવ્ય સ્વરૂપે એ સિંહાસન પર ભગવાન બિરાજમાન થયા છે, એક સ્વરૂપે. અને
અને એક સ્વરૂપે માતાની આગળ ચાલ્યા આવે છે. અને જ્યાં આમ નજીક આવ્યા ત્યાં ઘનશ્યામનું રૂપ અદ્રશ્ય થયું અને મૂળ અક્ષરધામના તખત પર સિંહાસન પર બેઠેલા એ મહારાજના દિવ્ય નારાયણના સ્વરૂપમાં એ લીન થયા. બે સ્વરૂપો એક થયા અને ભક્તિ માતાને આશ્ચર્યમ પરમાશ્ચર્ય આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય. ભગવાન છે ને ભક્તો, એ આશ્ચર્ય સ્વરૂપ છે. તમને અતિશય વસ્તુ કોઈ ગમી જાય એટલે તમે એકદમ આશ્ચર્ય પામી જાઓ. શું કામ? તો કે બસ આશ્ચર્ય. એનો કોઈ જવાબ જ ન હોય. બસ મને ગમી ગઈ. પણ તને શું કામ? બસ મને ગમી ગઈ. એનો કોઈ જવાબ જ ન હોય. મને ગમી ગઈ એટલે મેં પસંદ કરી. શું કામ ગમી, કેમ ગમી, કે એનો સવાલનો જવાબ મને ગમી ગઈ એટલે ગમી ગઈ. ભગવાનનું સ્વરૂપ છે ને કેવું? તો કે પરમાશ્ચર્ય. પણ કેવું? તો કે પરમાશ્ચર્ય. એ આશ્ચર્ય રૂપ જ છે. કેવું એનું વર્ણન તમે કોઈ જિંદગીમાં કરી શકો નહીં. इसीलिए वेद कहते हैं नेति 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 न इति. आवा मारा भगवान आटला जेना गुण, आવું એનું સ્વરૂપ, આટલું નહીં. નેતિ નેતિ, આટલું નહીં તો કેટલું, ઈ કેટલું નહીં, ઈ એટલું. બોલો, કોઈ અંત નથી મહારાજના સ્વરૂપનો. અનંત સ્વરૂપ, સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન અક્ષરધામમાં બેઠા છે ને, એ સત ચિત અને આનંદ સ્વરૂપ છે. આનંદ, કેટલો આનંદ? તો કે એનો કોઈ અવધિ જ નથી. એટલો આનંદ એમાં ફેરો છે. આનંદની જે અવધિ નહીં એની પણ અવધિ નથી. અવધિની અવધિ નથી. નિરવધિકાતિશયમ અસંખ્ય કલ્યાણ ગુણ ગણાકર. રામાનુજ ભાષ્યમાં ભગવાનને અસંખ્ય કલ્યાણ ગુણ ગણાકર, અસંખ્ય કલ્યાણકારી ગુણોના નિધિ કીધા છે. એટલે સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે. ભગવાન એવા સુખના નિધિ છે, આનંદના. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. અનંત ગુણના નિધિ, અનવધિકાશય અસંખ્ય કલ્યાણ ગુણ ગણાકર, અખિલ હૈ પ્રત્યનિક. માયાના સામોવરિયા, માયાની સામે જુએ તો એ માયા પણ નિર્ગુણ થઈ જાય એવું એનું અમૃતમય સ્વરૂપ છે. એવા ભગવાન છે. એને પાપ હરતું નથી. અયમ આત્મા અપહદ પાપમાં. આવા નારાયણ ભગવાન અને ઘનશ્યામના સ્વરૂપે એક થયું. ભક્તિ માતાને આશ્ચર્ય થયું. ઉપર મેઘાંડંબર છત્રમાંથી એવી ચંદનની વૃષ્ટિ થાય, એની સુવાસ ચારે તરફ અક્ષરધામમાં ફેલાઈ છે. મુક્તો એની સુગંધી લે છે. ભમરાઓ, મુક્તો ભમરાઓ બની અને મેઘાંડંબર છત્રમાંથી વરસતા ચંદનની સુવાસ લેવા ચારે બાજુ મુક્તોની પંક્તિઓ ભમરાના રૂપમાં ગુંજરાવ કરી રહી છે. આવું દિવ્ય અક્ષરધામ, મણિના, સ્ફટિક મણિના જેના થાંભલાઓ છે, જે ખંડના ભગવાનનો જે વાસ છે, જે અક્ષરધામનું તખત, એમ રાજાનું મહેલમાં કેમ રાજાનું સ્થાન હોય, એમ અક્ષરધામમાં ભગવાનનું ભવ્ય ભવન. અને એ ભવનમાં મોટું રત્ન જડિત સિંહાસન, સિંહની આકૃતિ વાળું, માથે છત્ર, મુક્તો ચામર ઘોડે, છડી પુકારે, અક્ષરધામના ધણીને ઘણી ખમા કેતા સોને કી છડી
रुपए की मशाल जरियान के जामे मोतयन की माल गो ब्राह्मण प्रतिपाल देवाधिदेव भूपन के भूप राजाधिराज गरीब निवाज करुणावत्सल भगवान श्री स्वामीनारायण ने घणी खमा निगाह रखो મહેરબાન. આવી છડી મુક્તો પુકારી રહ્યા છે મહારાજ અક્ષરધામમાં. ભક્તિ માતાના આશ્ચર્યનો પાર રહ્યો. સમાધિમાંથી પાછા આવ્યા અને એકદમ પોતાના પગ સંકોરી લીધા. ઘનશ્યામ, હવે તને મારા પગની ચંપી કરવા દઉં નહીં, કારણ હવે તું કોણ છો એ મને ખબર પડી ગઈ છે. મારા ગૃહસ્થાશ્રમના આંગણે બ્રહ્મ તું બેટો થઈને આવ્યો ઘનશ્યામ, હવે પગ દાબવા ન દઉં. અમારા કેવા નસીબ, કેવા ભાગ્ય. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે. સુંદર સુંદર વાર મારા શ્રી હરિ રે, જેના દર્શન દુર્લભ દેવને રે. શેષ સહસ્ત્ર નિગમ ગુણ ગાય રે, સુંદર વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. ગ્रहेषु જાતો ગ્રામ્યાણામ સ્વાનામ ભક્તિ સંવર્ધક. અમારા જેવા એક ગ્રસ્થને ત્યાં તારું પ્રાગટ્ય થયું, ભક્તિ માતા ધન્ય થયા અને માતાએ પોતાના ઘનશ્યામના સ્વરૂપને ધ્યાન કરતા કરતા હરિગીતાનું ભગવાને જ્ઞાન આપ્યું. એ શ્રવણ કરી સમાધિ થઈ અક્ષરધામના દર્શન કરી અને મહારાજનું ઘનશ્યામના રૂપને સંભાળતા સંભાળતા ભક્તિ માતાએ પોતાનું શરીર છોડ્યું છે. બોલીએ શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની. માતાએ શરીર છોડ્યું, ત્યારબાદ ધર્મ પિતાએ પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો. પહેલા પોતાના બંને દીકરા એ રામ પ્રતાપ અને ઈચ્છારામને પાસે બોલાવી અને કીધું છે કે આ કોઈ સામાન્ય નથી, આ ઘનશ્યામ જેને ઉપાસું છું આઠો જામ, તે આ સુંદર શ્રી ઘનશ્યામ. જેને ઉપાસું છું આઠો જામ, તે આ સુંદર શ્રી ઘનશ્યામ. તમે ભક્તિ કરજો દોમું ભાઈ, તમે આ ઘનશ્યામની ભક્તિ કરજો. મારું શરીર હવે છૂટી જશે, પણ આ ઘનશ્યામનું કાંડું તમને સોંપતો જાઉં છું. આ વૈરાગી છે, ઘરમાં રહેશે નહીં, અને જાળવીને આ રતન છે, રતન આ રાખમાં રબદોળાયેલું રતન છે, એને જાળવીને સાચવજો. આ વૈરાગી છે, ત્યાગી છે, આ ત્યાગની મશાલ છે, ક્યારે ઘર છોડી જશે ખબર નહીં પડે. માટે તમે બંને ભાઈઓ આ ઘનશ્યામની આજથી ભક્તિ કરજો. ધર્મ પિતાએ ઘનશ્યામની ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે. જેને હું ઉપાસના કરું છું કૃષ્ણની, એ જ આ સ્વયં શ્રી કૃષ્ણ એ આ ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ્યા છે, નારાયણ સ્વરૂપે હરિકૃષ્ણ સ્વરૂપે પ્રગટ્યા છે. આટલો બોધ આપી ધીરે ધીરે ભગવાનના સ્વરૂપમાં મન કરી અને ધર્મ પિતાએ પણ શરીરનો ત્યાગ કર્યો છે. અને આ બાજુ ભગવાન વનમાં જવા માટે તૈયાર થયા છે. છેલ્લી રાત ને છેલ્લું જે ઘટના ઘટી એ કથા
આપણે આવતીકાલે, મહારાજને આપણે કાલે વનમાં લઈ જશું. અત્યારે અહીંયા આજના આ મહારાજના વન વિચરણના શુભારંભની કથા, ભક્તિ માતાને અક્ષરધામ દિવ્ય દર્શનની કથાને અહીંયા વિરામ આપી મારી વાતને વિરામ. આવતીકાલે થોડા વહેલા આવજો બધા. 7 વાગે કથા ચાલુ કરી દેશું. 7 થી 8:30 દોઢ કલાક આપણે મહારાજના વન વિચરણના પ્રસંગોની 2-3 દિવસ જે કથા આપણે કરવાની છે એ કરીશું. આટલી વાત સાથે મારી વાતને વિરામ અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નીલકંઠ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને હવે ચંદ્રેશભાઈ જે કઈ સૂચના હશે તે આપશે. ચંદ્રેશભાઈ બાબા શાસ્ત્રી સ્વામી એ સરસ મહારાજના જન્મ, એમના માતા પિતા અક્ષરધામમાં ગયા, લીલાઓની વાત કરી. આવતીકાલે પણ આની આ જ કથા મહારાજનું વન વિચરણ સત્સંગી જીવનનો જે ભાગ છે એ 7 થી 8:30 હશે. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી કે આજુબાજુમાં કે સગા સંબંધીઓને લઈને ખાસ આવજો. બીજું અનાલાલ ભક્તો, આજે ખૂબ મોટી એકાદશી છે, નિયમની એકાદશી છે. આપણે રવિવારે પણ જાહેરાત કરી હતી કે હરિભક્તોએ ખાસ વિશેષ નિયમ લેવાના, એ લગભગ બધાએ લીધા જ હશે. બીજું વાલા હરિભક્તો,